બરોડા ડેરીની આગામી 18મી માર્ચે યોજાનારી ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અંદાજે 1000 જેટલી મંડળીઓએ નક્કી કરેલા પ્રતિનિધિ દ્વારા મતદાન કરાશે. હાઈકોર્ટની દરમિયાનગીરી બાદ જિલ્લા કલેક્ટર હેઠળ ચૂંટણી અધિકારીએ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો હતો, જે મુજબ તારીખ 21 થી 26 ફેબ્રુઆરી સુધી ફોર્મ લેવામાં અને ભરવામાં આવનાર છે. ડેરીની ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરાવી શકે છે. એમાં તમે જોયું છે દરેક ઝોનમાં કોઈને કોઈ ઉમેદવારી કરતા આવ્યા છે, કરવાના છે. એમાં બધાને લોકશાહીમાં હક છે ઉમેદવારી કરવાનો. પાર્ટી આજે સેન્સ પ્રક્રિયા રાખી છે, પાર્ટી નક્કી કરશે. અમારા આમ તો કોઈ વિરોધીઓ છે નહીં, બધા મિત્રો જ છે, અને છતાંય અમારું કામ એ જ અમારો જવાબ છે. ઉમેદવારી ફોર્મ ગઈકાલે પણ 7 લોકોએ ભર્યા હતા. આજે પણ લગભગ 20 ઉપરના લોકો ભરશે. આવતીકાલે પણ ભરવાના છે લોકો. એટલે 13 સીટો હોય અને જેની ઈચ્છા હોય, જે ક્રાઇટેરિયામાં આવતા હોય એ બધા જ લોકો ફોર્મ ભરતા હોય. પરંતુ મેન્ડેટની પ્રક્રિયા આજે સાંજે છે. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે કંઈક મેન્ડેટ આવશે એમાં અમારા જેવા કાર્યકરો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં કામ કર્યું છે, પાર્ટીએ પણ 2 વખત ધારાસભ્યની ટિકિટ આપી હોય ત્યારે પાર્ટી અમારા જેવા સનિષ્ઠ કાર્યકરો સંગઠનને આગળ રાખીને સંગઠન જે કહેશે એમ કરીશું. આજે મેન્ડેટ વગર તમે ફોર્મ ભર્યું છે તો કઈ પાર્ટી પરથી તમે ભર્યું કે અપક્ષમાંથી ભર્યું છે? શું છે પાર્ટી તમને મેન્ડેટ? અમે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે. 1994 થી યુવા મોરચાથી કાર્યકર તરીકે કામ કરતા કરતા જિલ્લાની અંદર 5 ટર્મ કામ કર્યું છે. એટલે અમે તો ભારતીય જનતા પાર્ટીના વરેલા કાર્યકરો છે. ભારતીય જનતા પાર્ટી તમને મેન્ડેટ આપશે એવો તમને વિશ્વાસ છે ખરો કે અમને મેન્ડેટ વગર તમે ફોર્મ ભર્યું છે? એટલે મેન્ડેટ વગર તો બધા આવતીકાલ છેલ્લો દિવસ છે, ત્યાં સુધી મેન્ડેટ ના પણ કોઈનો આવે પછી કોઈથી ફોર્મ પણ ના ભરાય. એટલે મેન્ડેટ વગર બધાએ જ ફોર્મ ભર્યા છે અને બધા જ મેન્ડેટ ને અનુસરીને આગળ બધા વધશે. તો પક્ષ તમને મેન્ડેટ આપશે કે પક્ષ જો મેન્ડેટ નહીં આપે તો? પક્ષ મને મેન્ડેટ આપશે એવો પૂરેપૂરો મને વિશ્વાસ છે. અને જો પક્ષ મેન્ડેટ નહીં આપે પત્ર રાખશો? હા, અમે પાર્ટીના કાર્યકરો છે એટલે પાર્ટી જે કહેશે કરશું. એટલે ઉમેદવારી પત્ર તમે પરત ખેંચશો કે નહીં? પાર્ટીના વફાદાર કાર્યકર છે, પાર્ટીના અમારા આગેવાનો કહેશે એમ કરશું. દિનુ મામાને એમને પૂછવું પડે કે કેમ ગયા. મને પૂછશો તો એનો શું ફાયદો? એ પણ પાર્ટીના છે. પાર્ટી એમને મેન્ડેટ આપશે કે કેમ ગયા છે વહેલા, એ તમને કઈ ખ્યાલ છે? એ પાર્ટીના મોવડી મંડળ વાળાને ખબર પડે ને. એ જે ગયા છે એમના કામથી ગયા છે અને કોઈને બી કામ હોય તો જઈ શકતા હોય છે. ચૂંટણી માટે અંદાજે 50થી વધુ વ્યક્તિઓ દ્વારા 127 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. આજે દિનેશ પટેલ, જીબી સોલંકી, સંગ્રામસિંહ રાઠવા, સતીશ પટેલ ઉર્ફે નિશાળિયા સહિતના 13 ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા છે. ઉમેદવારે દિનુમામાએ ઉમેદવારી નોંધાવી હુંકાર કર્યો હતો કે આ બરોડા ડેરીની મારી છેલ્લી ચૂંટણી છે, હવે હું ચૂંટણી નહીં લડું. 2025-30ના વર્ષ માટે બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણીની શરૂઆત તારીખ 21 થી થઈ હોય ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 હોય. આજે મારી સાથેના તમામ ડિરેક્ટરોએ 13 ઝોનના ઉમેદવારો સાથે ફોર્મ ભરેલું છે. 2025ના 30 વર્ષના માટે બરોડા ડેરીના નિયામક મંડળ જ્યારે ફોર્મ ભરવાનું હોય ત્યારે જ્યારે પણ ફોર્મની શરૂઆત કરું ત્યારે પાદરા તાલુકામાં મારા મતદારો, દૂધસંઘના મતદારો અને શુભેચ્છક મિત્રો સાથે આ જ રીતનો કાર્યક્રમ કરી ફોર્મ ભરતા હોય ત્યારે આજે અમે બધાએ સાથે મળી 11:30 વાગે ડેરીની ચૂંટણી જે આવનાર છે મળી ડિરેક્ટર તરીકે ચૂંટાવા માટે ફોર્મ ભર્યું છે. ત્યારે આપ સૌ જાણો છો કે 86 મતનો અમારો ઝોન છે. એક ભાઈ જમીન આપવાના છે કોર્ટમાં એટલે આવ્યા નથી. કુલ 86 મત છે, પણ ચૂંટણી થશે ત્યારે આ તાલુકામાંથી 82 કરતો પણ વધારે મત મારા દૂધ સંઘના મતદારો, દૂધ મંડળીના મંત્રીશ્રીઓ, એ વિસ્તારના મારા આગેવાનો અને કાર્યકરો ભેગા મળી આ 4થી ટર્મ ચૂંટણી લડતો હોય. આજે અમે બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ઉમેદવારીનું આજે અમે ફોર્મ ભર્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે બહુ સારી બહુમતી જીતવાના છે. મારા 80માંથી 75 મતદારો સાથે આવ્યા છે અને તેઓના આશીર્વાદથી મને જરૂર લાગે છે કે અમારા નિર્ણયો એમના માટે સારા રહ્યા અને અમારી સેવા અને અમારી મહેનતને જરૂર બહુ મોટી જીત મળશે એવું લાગી રહ્યું છે.
13 ડિરેક્ટર પછી પાછા બીજા ઉમેદવારો એમ કરીને 100 કરતા વધારે ફોર્મ ભરાયા હોય તો બધા ભરીને ફોર્મ ભરીને નીકળી ગયા છે. હા, દિનુમાં ભરી. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.